તો તમારે જે પાર્ટીનો એજન્ડા છે એ જ પ્રમાણે ચાલવાનું છે. એમાં જે પણ કાંઈ થાય એમાં કદાચ સમાજ આવીને ઉભો રહી અને સમાજમાંથી ઉભો થયેલો નેતા હોય એમ કે હું લોક નેતા છું ને આ પ્રશ્નો છે, તો એ નેતાને ખતમ કરી દેવામાં આવે છે. એ આપણે જોયું જે રીતના આઈ મીન જામકંડોરણા ધોરાજી મત વિસ્તારમાં જે વિઠ્ઠલભાઈની રાજનીતિ ખતમ કરવામાં આવી રહી છે. કે આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે જનાધારના આધારે ઉભા થયેલા નેતાઓ એને ખતમ કરવામાં આવી રહ્યા છે. એક સામંતશાહીની વ્યવસ્થા આવી રહી છે. ભલે પછી નેતા એ જ્ઞાતિનો હોય. પાયલ ગોટીના કેસમાં કેટલાક પાટીદાર નેતાઓ આગળ આવ્યા, કારણ કે એ સામંતશાહીની વ્યવસ્થા થઈ ગઈ છે કે ના એ તો ખોટું જ છે. ભલે તમે એક દીકરીને રાતના પોલીસ ઉપાડી જાય છે એના ઘરેથી, કોઈ સ્ત્રી કોન્સ્ટેબલ નહીં, કાયદાનું જ પાલન નથી થયું, કાયદાનું સીધું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તો ક્યાં પછી એમાં કેમ નેતાઓ ના બોલી શકે? પણ એક સામંતશાહીની વ્યવસ્થા આવી ગઈ છે. એમાં જો કોઈ બોલશે જ્ઞાતિમાંથી તો એની સામે ચોક્કસપણે એક વિરોધ ઉભો થશે, એની સામે કાયદેસરના પગલા લેવાશે અને કોઈ છોડાવવા જશે. બની ગજેરાનો વિડીયો જો તમે આખો જોશો તો એમ કે છે કે ભાઈ પીટી જાડેજા માટે આખો સમાજ ઉભો થઈ ગયો. પીટી જાડેજાના કેસમાં શું છે કે પીટી જાડેજા જે ગામડાઓમાંથી આવે છે, જે રીતના એમને પોતાની કારકિર્દી પોલીસ ખાતામાં હતા, ગોંડલનું ઘર અને સમાજની વાડી માટે આપી દીધું, આ બધું જે કર્યું છે, એટલે ક્ષત્રિય આગેવાનોની વચ્ચે પીટી જાડેજાએ પોતાનું એક સ્થાન બનાવ્યું છે.